નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશના વિવિધ રાજ્યોમાં તોફાની વરસાદથી નિપજતા 60ના મોત। ઉત્તર ગુજરાતમાં વરસાદના વાવડ। દિલ્હીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરતું સ્પેશિયલ સેલ 9ની ધરપકડ। ઓપરેશન સિંદૂર સમાપ્ત નહીં, માત્ર યુદ્ધ વિરામ। પૂનામાં નિવેદન આપતા આર્મી ચીફ। समस्त कड़वा पाटीदार परिवारना भागवत सप्ताह ज्ञान यज्ञ में उमटी पड़ता श्रद्धालुओं। आवतीकाले पुरुषोत्तम महीनानी पूर्णिमा निमित्ते द्वारका में मंगला आरतीना समय में जाहिर थतो फेरफार। जीटीपीएल जामनगर न्यूज़ना प्रायोजक छे निसाननी लोकप्रिय 5-सीटर एसयूवी मैग्नाइट पेट्रोल कार। हवे मळशे इन्श्योरन्स अने आरटीओ सहित मात्र 5.99 लाख में। बुकिंग माटे गोकुल निसान जामनगर। आयुष्यमान कार्ड अने मा कार्ड हेठळ न्यूरो सर्जरी, लेप्रोस्कोपी सर्जरी, ऑर्थोपेडिक, बाळकोनी सारवार अने गायनेक में नॉर्मल अने सीजेरियन डिलिवरी सहितनी सारवार अने ऑपरेशन संपूर्ण फ्री आपती हालारनी सौथी मोटी ओसवाड आयुष होस्पिटल। जामनगरना लालवाड़ी में 3 અને 4 BHK नो भव्य प्रोजेक्ट ऑर्चिड ग्रांड नंबर 1 बांधकाम अने तमाम फेसिलिटी थी भरपूर। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતમાં નૈઋત્ય ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે, પરંતુ ચોમાસાના આ આગમન પહેલા દેશના વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ ખાબક્યો છે। ગુજરાતની વાત કરીએ તો મોડાસા, શામળાજી, ભિલોડા અને માલપુર સહિતના વિસ્તારો ઉપરાંત મહીસાગર જિલ્લામાં હળવો વરસાદ પડ્યો છે। જામનગર શહેર જિલ્લામાં પણ આકાશમાં વાદળો દેખાયા છે। ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત ગુજરાતને અડીને આવેલા રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિતના દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સ્થિતિ જોવા મળી છે। ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડમાં આ વરસાદને કારણે વિનાશક વાતાવરણ સર્જાતા 60 લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે। ઉત્તર પ્રદેશમાં આંધી સાથેનો વરસાદ છે। રાજસ્થાન અને કર્ણાટકમાં પણ સારો વરસાદ પડ્યો છે। તે દરમિયાન હવામાન વિભાગે પણ દેશના વિવિધ વિસ્તારો માટે વરસાદ અને તોફાનની આગાહી કરી છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગે મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે। પોલીસનો દાવો એવો છે કે દાઉદ ઇબ્રાહિમનું નેટવર્ક અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા એક આતંકી મોડ્યુલને તોડી પાડવામાં આવ્યું છે। આ મોડ્યુલના 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ શખ્સોના કબજામાંથી હથિયારો અને હેન્ડ ગ્રેનેડ સહિતની વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી છે। એજન્સીના કહેવા પ્રમાણે આ નેટવર્ક લાંબા સમયથી તૈયાર કરવામાં આવી રહ્યું હતું। આ નેટવર્કનો હેતુ દિલ્હીમાં મંત્રાલયો, સુરક્ષા દળો અને મુખ્ય ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાનો હતો। આ નેટવર્કના અમુક તાર મુંબઈના અંડરવર્લ્ડ સાથે જોડાયેલા હોવાની વિગતો બહાર આવી છે। આ શખ્સો પૈકી અમુક શખ્સ નેપાળ સાથે સંકળાયેલા છે। આ સમગ્ર મોડ્યુલના ફંડિંગ સ્ત્રોત, ભરતી પ્રક્રિયા અને લોજિસ્ટિક સપોર્ટ સિસ્ટમની તપાસ કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2025ના નવેમ્બરમાં દિલ્હી ખાતે કાર બ્લાસ્ટ થયો હતો, જેમાં 11 લોકોના મોત થયા હતા। ભારતીય આર્મીના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એમ જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી। હાલમાં યુદ્ધ વિરામ જેવી સ્થિતિઓ છે। જરૂર પડશે તો સેનાની ત્રણેય પાંખ ઓપરેશન સિંદૂર 2.0 માટે સંપૂર્ણ તૈયાર છે। આજે શનિવારે મહારાષ્ટ્રના પુના ખાતે ખડકવાસલામાં રાષ્ટ્રીય રક્ષા એકેડમીની પાસિંગ આઉટ પરેડ યોજાઈ, ત્યારે આર્મી ચીફ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે 355 કેડેટ અધિકારીઓની પરેડની સલામી લીધી હતી। ત્યારબાદ ઓપરેશન સિંદૂર અંગે તેમણે આ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે આપણા દેશની વિવિધ એકેડમી અને અન્ય સ્થળોએ સૈનિકોને સતત તાલીમ આપવામાં આવી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જિજ્ઞેશ દાદાની કથામાં ભાવિકોનો માનવ મહેરામણ અને દ્વારકા મંદિર દર્શન સમયનો ફેરફાર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર। હવે નિશાનની લોકપ્રિય 5-सीटर एसयूवी मैग्नाइट पेट्रोल कार, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 માં। હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત। એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો। આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 70 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ।
વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, आपकी पहचान होती है. एडमिशन માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા લાલવાડી મેઇન રોડ ખાતે ઉમિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ પરિસરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં પ્રસિદ્ધ કથાકાર જિજ્ઞેશ દાદા રાધે રાધે વ્યાસપીઠ પરથી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ સહિતના ઉત્સવો ભવ્યતાથી ઉજવવામાં આવી રહ્યા છે. ગઈકાલે શુક્રવારે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સપ્તાહમાં આજે શનિવારે રૂકમણી વિવાહના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આવતીકાલે રવિવારે પુરુષોત્તમ માસની પૂર્ણિમાના દિવસે બપોરે 12 વાગ્યે આ કથાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગઈકાલે શુક્રવારે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો હતો, ત્યારના લાઈવ દ્રશ્યો પ્રસ્તુત છે. ભગવાન તમારા સૌની રક્ષા કરે. ભગવાન ઋષિકેશ તારા ઇન્દ્રિયોની રક્ષા કરે. તારા પ્રાણની ભગવાન રક્ષે, તારા મનની રક્ષા કરે, તારા ચિત્તની રક્ષા કરે. તું રમતો હોય ત્યારે રક્ષા કરે, તું જમતો હોય ત્યારે રક્ષા કરે, તું સૂતો હોય ત્યારે રક્ષા કરે. આ બધા જ ભગવાનને યાદ કરી કરી અને મા યશોદા ભગવાનને સ્તુતિ કરે છે. એ સ્તુતિ કર્યા પછી આ મથુરામાંથી પૂતના આવી. મથુરા એટલે શરીર. આ શરીરમાં રહેલો અભિમાન એ કંસ, અને કંસ દ્વારા પ્રેરાયેલી આ અવિદ્યા એટલે પૂતના છે. પૂતના મરે એટલે ભોગ આવ્યા વગર ન રહે. અવિદ્યા જાય એટલે ભોગ આવે જ. અને એ અવિદ્યા ગયા પછી શક્ટાસુર નામનો એક રાક્ષસ કંસના આદેશ માત્રથી ત્યાં બળદગાડાનું રૂપ લઈને આવેલો
પણ એ સમયે ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે, પરમાત્માએ એને પણ માર્યો છે. કેમ તો કહે છે કે જ્યારે ભગવાન પડખું ફરતા શીખા તો નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડાબંધ જમવાનું આપેલું, અને મા યશોદા ઠાકરજી ભગવાન લાલનજીને શિંગાર કરી અને બળદગાડા નીચે એક પારણિયું બાંધીને ત્યાં સુવાડે છે. ત્યાં ભગવાનને પોઢાડ્યા. પ્રભુ ત્યાં પોઢી ગયા. મા યશોદા આ ઉત્સવની અંદર આવ્યા છે. મા યશોદા ભગવાનને ભૂલી ગયા. આ અધ્યાત્મ જગતમાં કથા છે વાલા સજ્જનો, કે આ યશોદા રૂપી બુદ્ધિ જો ભગવાનને ભૂલી અને ઉત્સવ મનાવવા વહી જશે તો એના જીવનની અંદર મુશ્કેલીનો સમય આવ્યા વગર નહીં રહે. અને એવું જ બન્યું કે મા બરાબર ઉત્સવમાં ગયા અને અહીંયા ભગવાને એક લાત મારી અને પેલા બળદગાડાને ઊંધું નાખ્યું. ભગવાને શક્તાસુરનો ઉદ્ધાર કર્યો છે. શક્તાસુર એટલે ભોગ વૃત્તિ છે. ભગવાન કહે છે કે અમુક ઉમ્ર થાય, અમુક વય થાય એટલે ભોગને લાત મારી દેવી. નહીં તો ભગવાન બળદગાડાને મારવા ઈચ્છે તો ભગવાન મુષ્ટિકા પણ મારી શકતા હતા, પણ પરમાત્માએ પગ માર્યો છે, લાત મારી છે. આપણને સૌને સંદેશો આપ્યો છે કે લાત મારી દેવી અમુક વસ્તુને, સમયાંતર થાય એટલે લાત મારી દેવી. ભગવાને શક્તાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી તૃણાવર્ત નામનો એક રાક્ષસ હતો. એ ભગવાનને મારવા માટે થઈને વંટોળિયાનું રૂપ લઈને આવેલો. ભગવાનને આંગણામાંથી ઉઠાવી ઉપર લઈ ગયો. ભગવાને કીધું હજી જવા દે, બહુ મજા આવે છે. પણ જેવી એણે મથુરા તરફ ગતિ કરી, ભગવાને ના પાડી કે ભાઈ ગોકુળની બહાર નહીં નીકળાય, કારણ કે પરમાત્માના 5 નિયમો હતા વૃંદાવનમાં રોકાયા ત્યાં સુધીના. ભગવાને 5 નિયમો રાખ્યા. એની પાછળનું આપણને રહસ્ય બતાવે પરમાત્મા કે મેં 5 નિયમો રાખ્યા હતા, તમે એકાદો નિયમ તો તમારા જિંદગીમાં રાખો. આવતીકાલે રવિવારે 31 મેના દિવસે અધિક જેઠ મહિનાની એટલે કે પવિત્ર પુરુષોત્તમ માસની પૂર્ણિમાનો દિવસ છે, જેને ધ્યાનમાં રાખીને યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરમાં મંગલા આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરે આવતીકાલે રવિવારે સવારે 5 વાગ્યે મંગલા આરતી થશે. સામાન્ય દિવસોમાં આ પૂર્ણિમા કર્મનો સમય સવારે 6 વાગ્યાનો હોય છે, પરંતુ આવતીકાલે પુરુષોત્તમ માસની પૂર્ણિમા હોવાથી ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંગલાના દર્શન સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી થઈ શકશે. ત્યારબાદ મંદિરમાં અન્ય તમામ દર્શનનો સમય નિત્યક્રમ મુજબ રહેશે. આ ફેરફાર અંગે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે. ભગવાન દ્વારકાધીશના મંદિરે પધારતા તમામ ભાવિક વૈષ્ણવ ભક્તો માટે વિનંતી સાથે જણાવવાનું કે આવતીકાલે તારીખ 31/5/2026ના રોજ પૂર્ણિમાના ક્રમમાં ફેરફાર થયેલ છે. સામાન્ય રીતે પૂર્ણિમાનો ક્રમ સવારે 6 વાગે થતો હોય છે, પણ પવિત્ર પુરુષોત્તમ માસને ધ્યાને રાખી અને ભક્તોની જે પણ સંખ્યા મોટી માત્રામાં દર્શનાર્થે પધારનારની છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી અને પૂજારીશ્રીએ મંદિર ટ્રસ્ટની વિનંતીને ધ્યાને રાખી પૂજારીશ્રી સવારે 5 વાગે મંગળા આરતી કરવામાં આવશે. તેથી તમામ ભક્તોને આ મેસેજ પહોંચે. મંગળા દર્શન સવારે 5 થી 8 સુધી ખુલ્લા રહેશે. 8 વાગ્યા પછી નિત્યક્રમ રહેશે. તેથી તમામ ભાવિક વૈષ્ણવોને વિનંતી છે કે મંગળા આરતી અને મંગળા દર્શનનો લાભ લેવા માટે 5 વાગ્યાનો જે ક્રમ છે એ પ્રમાણે પોતે આ દર્શનનો લાભ લે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જગત મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે અને જામનગરમાં શારીરિક શોષણની ફરિયાદ નોંધાવતી યુવતી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો
હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકા ખાતે પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા આજથી 2 વર્ષ અગાઉ મંદિરના શિખરનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કામગીરી કયા કારણથી આગળ વધી નથી તે અંગે દ્વારકામાં ચર્ચાઓ ચાલી રહી છે. જગત મંદિરના શિખરના જીર્ણોદ્ધાર અંગે અગાઉ ઘણી વખત રજૂઆત થઈ છે, જે અનુસંધાને જૂન 2024માં મંદિરના શિખરનું પુરાતત્વ વિભાગે સ્કેનિંગ કર્યું હતું, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ સ્કેનિંગ દરમિયાન જગત મંદિરના ફ્લોરિંગથી માંડીને લાડવા દેરા અને શક્તિ માતાના મંદિર સુધીના મજલા અને ધ્વજાજીના દંડ સુધીના મજલા ઉપર અલગ અલગ ટીમો બનાવીને શિલ્પકલાનું પણ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. જે તે સમયે ₹18 કરોડના ખર્ચનો અંદાજ પણ જાહેર થયો હતો. ત્યાર પછી પાછલા 2 વર્ષ દરમિયાન કોઈ જ કામગીરીઓ થઈ નથી. જામનગરના એક શખ્સે એક અનાથ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લાંબા સમય સુધી આ યુવતીનું શારીરિક શોષણ કર્યું હોવાની અને આ યુવતી પાસે રહેલા સોનાના 2 બિસ્કિટ અને સોનાની એક વીંટી પડાવી લીધી હોવાની ફરિયાદ થઈ છે. પોલીસે આ મામલે ચાની હોટલનો વ્યવસાય કરતા એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જામનગરના લાલવાડી વિસ્તાર નજીક વસવાટ કરતી એક યુવતીએ ગુલાબનગર નજીક ચાની હોટલ ધરાવતા શાહરૂખ અબ્દુલ હમીરાણી નામના શખ્સ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ મામલો એવો છે કે 3 વર્ષ અગાઉ 26 વર્ષની આ યુવતીના માતા પિતાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ આ યુવતી શાહરૂખ નામના આ શખ્સના સંપર્કમાં આવી હતી. પાછલા 2.5 વર્ષ દરમિયાન આ શખ્સે તેણીનું શારીરિક શોષણ કર્યાની ફરિયાદ છે. આ ઉપરાંત આ યુવતીને માતા પિતાના અકસ્માત મોત બાદ વીમા ક્લેમની રકમ મળી હતી, જેમાંથી યુવતીએ સોનાના 2 બિસ્કિટ અને એક સોનાની વીંટી ખરીદી હતી. આ સોનું પણ આ શખ્સે પચાવી પાડ્યાની ફરિયાદ થઈ છે. ફરિયાદના આધારે પોલીસ હવે આ શખ્સને શોધી રહી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું અંબર 4 રસ્તા નજીક નશામાં ચકચોર શખ્સ અને ટેન્કરમાં આગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા,
તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6%થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ: પ્રયાગ 1, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ 1, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Trimandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો નશો કરતા શખ્સો, દારૂની હેરાફેરી અને દારૂનો સંગ્રહ તથા દારૂના વેચાણના ગુનાઓ સતત બનતા રહે છે. આ પ્રકારનો વધુ એક બનાવ આજે જામનગર શહેરમાં અંબર ચોકડી ફ્લાયઓવર નીચે બનવા પામ્યો હતો. એક શખ્સ દારૂના નશામાં ધમાલ કરી રહ્યો હોય એવો વિડીયો વાયરલ થયો હતો. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આ શખ્સની અટકાયત કરવામાં આવી હતી. ગઈકાલે શુક્રવારે રાત્રે જામનગર રાજકોટ હાઈવે પર એક ટેન્કરમાં આગ લાગી હતી. આ ટેન્કર રોડ પર દોડી રહ્યું હતું ત્યારે ધ્રોલ નજીક આવેલા લૈયારા ગામ પાસે આ ઘટના બની હતી. જામનગરથી રાજકોટ તરફ જઈ રહેલા આ ટેન્કરની ડ્રાઈવર કેબિનમાં કોઈક કારણથી આગ લાગી ગઈ હતી. આ ટેન્કરમાં ગેસ ભરેલો હતો, જેને કારણે આ આગથી મોટો વિસ્ફોટ થઈ શકે છે એવી દહેશતને કારણે લોકોમાં ભય હતો, પરંતુ બાદમાં આ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જામનગરના લાખોટા તળાવમાં ચોમાસા પહેલા પાણી આવતા લોકોને આશ્ચર્ય થયું છે. જોકે આ અંગે બાદમાં એવી વિગતો જાહેર થઈ છે કે પવનચક્કી વિસ્તારમાં પાણીની એક પાઇપલાઇન તૂટી ગઈ હતી, જેને કારણે આ લીકેજ પાઇપલાઇનનું પાણી તળાવની કેનાલમાં ગયું હતું અને કેનાલમાંથી આ પાણીની આવક તળાવમાં થવા પામી હતી. આ અંગેની જાણકારી કોર્પોરેશનમાં પહોંચ્યા પછી કમિશનર દીપેશ કેડિયા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા સિટી ઇજનેર ભાવેશ જાનીની ટીમ તળાવના નિરીક્ષણ માટે પહોંચી ગઈ હતી અને કઈ જગ્યાએ પાઇપલાઇન લીકેજ થઈ છે તેની તપાસ કાર્ય બાદ ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. પાણીની આ પાઇપલાઇન નજીક ગેસની પણ લાઇન હોવાને કારણે સાવચેતીપૂર્વક ખોદકામ કરવું પડ્યું હતું. જામનગરમાં પત્રકાર મંડળના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની બિનહરીફ વરણી થઈ છે. પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઈ રાવલ, ઉપપ્રમુખ સંજયભાઈ જાની, મંત્રી કિંજલ કારસરિયા અને ખજાનચી સુચિત બારડને બિનહરીફ રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સહમંત્રી પદે અનિલ ગોહિલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ સાથે જ 15 કારોબારી સભ્યોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તમામ હોદ્દેદારોની આ વરણી 2026 થી 2028ના કાર્યકાળ માટે કરવામાં આવી છે. જામનગરના દરેડ વિસ્તારમાંથી વધુ એક વખત ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ બહાર આવ્યું છે. અત્રે નોંધનીય છે કે દરેડ અને કનસુમરા વિસ્તારમાં આ પ્રકારના કૌભાંડો અનેક વખત બહાર આવે છે. જોકે તેમાં
આરોપીઓને કોઈ મોટી સજા થતી નથી. પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા આ રિફિલિંગ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું. તક્ષશિલા મંદિરના પાછળના વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી એક મોટું ગેસ સિલિન્ડર, ગેસના 3 નાના બાટલા અને ગેસ ટ્રાન્સફર માટેની નોઝલ વગેરે કબજે લેવામાં આવ્યા છે. ઇન્દ્રજીતસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામનો શખ્સ અહીં ગેરકાયદેસર રીતે ગેસનું વેચાણ કરી રહ્યો હતો એવું જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. સ્થળ પરથી જાણવા મળ્યું છે કે આ જગ્યાએ ટ્રેક્ટરમાં મોરમ ભરવામાં આવી રહી હતી. આ સમયે કોઈ કારણથી અચાનક એક ભેખડ ધસી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મોરમ કાઢવાની આ કામગીરી જેસીબી દ્વારા ચાલી રહી હતી ત્યારે ભેખડ ધસી પડતા રામભાઈ કારાવદરા નામનો યુવક ઘવાયો હતો. તેને તાકીદની સારવાર માટે પોરબંદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની સારવાર શક્ય બને એ પહેલા આ યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ સમગ્ર મામલાની તપાસ સ્થાનિક પોલીસ ચલાવી રહી છે. ગઈકાલે શુક્રવારે આઈપીએલના ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. ગુજરાતે શુક્રવારના આ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપ્યો હતો. મહારાજા યાદવેન્દ્રસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કર્યું હતું. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 214 રન કર્યા હતા, જેના જવાબમાં ગુજરાતની ટીમે 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ગુજરાતનો આઈપીએલમાં આ સૌથી મોટો રન ચેઝ હતો. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે 53 બોલમાં 104 રન ફટકાર્યા હતા. સાઈ સુદર્શન 58 રનની ઇનિંગ રમ્યો હતો. બંને ઓપનિંગ બેટ્સમેને 77 બોલમાં 167 રનની ભાગીદારી નોંધાવી હતી. રાજસ્થાન તરફથી બર્ગર, આર્ચર અને શર્માને 1-1 વિકેટ મળી હતી. ગુજરાત તરફથી રબાડા અને હોલ્ડરે 2-2 વિકેટ અને સિરાજ તથા કૃષ્ણાને 1-1 વિકેટ મળી હતી. આવતીકાલે રવિવારે આઈપીએલનો ફાઇનલ મેચ રમાશે, જેમાં ગુજરાતની સામે આરસીબીની ટીમ ટકરાશે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર. હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના વિવિધ રાજ્યોમાં તોફાની વરસાદથી નિપજતા 60ના મોત. ઉત્તર ગુજરાતમાં વરસાદના વાવડ. દિલ્હીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરતું સ્પેશિયલ સેલ 9ની ધરપકડ. ઓપરેશન સિંદૂર સમાપ્ત નહીં, માત્ર યુદ્ધ વિરામ. પૂનામાં નિવેદન આપતા આર્મી ચીફ. સમસ્ત કડવા પાટીદાર પરિવારના ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓ. આવતીકાલે પુરુષોત્તમ મહિનાની પૂર્ણિમા નિમિત્તે દ્વારકામાં મંગળા આરતીના સમયમાં જાહેર થતો ફેરફાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.